રાજકોટ મહાનગરપાલિકા સામે લોકોનો વિરોધ। ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગ ક્વાર્ટર્સને નોટિસ આપવામાં આવી છે। જર્જરિત આવાસોને નોટિસ મળતા રહીશોએ વિરોધ કરી રહ્યો છે અને નળ અને વીજ કનેક્શન કાપતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। આરએમસી કચેરી ખાતે રહીશોનું ટોળું એકત્રિત થયું। મેયર ડોક્ટર નેહલ શુક્લને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી। મેયરે વિરોધ કરતા સ્થાનિકો સાથે વાતચીત કરી। સ્થાનિકોને મેયરે દિવાળી સુધીનો સમય આપ્યો છે। તો દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો છે અને સ્થાનિકો રજૂઆત કરવા માટે ગયા હતા। મેયરે વિરોધ કરતા સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને સ્થાનિકોને મેયરે દિવાળી સુધીનો સમય આપ્યો છે। તો નળ અને વીજ કનેક્શન કાપી નાખતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને આ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, આજે એક વૃદ્ધ હતા તે ખાડામાં પોતે સૂઈને અને વિરોધ કરી રહેલા જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો સતત વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। અમારી ચૂંટાયેલી પાંખ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંખ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે। ચૂંટાયેલી પાંખનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે એટલે બદલાતી રહેતી હોય, એટલે જૂની બોડીમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો કદાચ નવી બોડીને ના ખબર હોય, પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોઈએ છીએ, માટે અત્યારે આ નિર્ણય લીધો છે। એ લોકોએ દિવાળી સુધીનો માગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો, તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કંઈ ઈજા ન થાય કે જાનહાની ન થાય, એ સુનિશ્ચિત કરીને જે કંઈ નિર્ણય લેવાના હશે એ લેશું। ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી, ત્યાર પછી લોકોના ટોળા છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર અત્યારે ઉપસ્થિત છે તે થયા છે। આપણી સાથે કેટલાક બહેનો છે। બેન, શું રજૂઆત છે, શેના માટે આવી? અમારે સવારે પાણી નથી આપ્યા, લાઇટ કનેક્શન કાપી ગયા, તો અમારે જવાનું ક્યાં? અને એ કઈ જર્જરિત નથી, જી છે ઈ જ છે, અમને ટાઈમ આપો તમે। રિનોવેશન કરવાનો ટાઈમ જોઈશે ને? હા, રિનોવેશન કરવા માટેનો ટાઈમ દો અમને। બેન, કેવી પરિસ્થિતિ છે, તમે ત્યાં રહ્યો છો? અરે ટકનું લઈને ટકનું ખાય છે, છોકરા નાના નાના હોય એટલે કેમ કરી બારે કરી નાખશું અમે। અમારી રીતે ઘરેણા વેચીને પૈસા ભર્યા, હમણાં સ્કીમ હતી એટલે, તો તમે કાંઈ થોડુંક ગરીબ માણસનું સમજો। ઘરની પરિસ્થિતિ નબળી છે અને માથે આ ખર્ચો આવ્યો। હા એમ તો કેમ કરવું, અમે છતાંય કરી નાખશું, એમ બધાયની હારે અમે કરી નાખશું। અત્યારે જે રીતના રાજકોટમાં વ્યાજે લઈને પણ અમે કરી નાખશું, પછી હરવે ભરી દઈ કામ કરીને એવું। અત્યારે નળ ને લાઇટ ના કનેક્શન કાપી ગયા છે, નળ ના કાપવા આવ્યા છે। હા, નળ ઉપરથી બંધ કરી દીધા છે એટલે શું કાપવા? અત્યારે સવારનું પાણી નથી આવ્યું ને ઉપરથી પાણી બંધ કરી દીધું છે કે હાઉસિંગમાં પાણી ના આપતા, તો પાણી વગર અમે શું કરી સર? પાણી વગર કોઈ કામ થવાનું નથી। તમે અમને ટાઈમ આપો કે અમે રિનોવેશન કરાવી લઈએ એમ। એ લોકોએ ટાઈમ આપ્યો કે હા અમે ટાઈમ આપી છે તમે રિનોવેશન, અને અત્યારે આવીને તરત પાડવા જ માંડ્યા છે। તમારો તો માલિકીનું મકાન છે, જે સરકારી જગ્યા ઉપર જેને બનાવ્યા છે, પૂર્વ મેયરનું બાંધકામ બધાને ખબર છે, તો ત્યાં તો જેસીબી જતા નથી, એવું કેમ? પણ હવે એ તો હવે એ લોકોનો પ્રશ્ન। હવે અમારે દસ્તાવેજ વાળા મકાન છે, અમે મફતિયામાં તો રહેતા, અમારી પાસે લાઇટનું બધાના અમારી પાસે વેરા છે, બરોબર, તો અમે આ બધા વેરા ભરી છીએ, તો શું કામનું? તો તમે અમારું પાણીનું કનેક્શન કેમ કાપી શકો?